પુરાવો આપવાનો કે ગમે તે જગ્યાએ તમે જ્યાં છો ક્યાંક ને કંઈક કમાણી છે ને પાર્કિંગ થી લઈને તમે પ્રસાદીની થાળી લો અને કોઈ જો તમારી પાસે 5 રૂપિયા માંગે તો આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નથી પડાય. હરેક જગ્યાએ જશો મને કોઈનો વિરોધ નથી, પણ એ મંદિર ને એ ભગવાન ને લક્ષી ચીજ વસ્તુ આજુબાજુમાં દુકાનો હોય છે. મંદિરની 100 મીટર અંદરમાં હોય છે ને 200 મીટર રેન્જમાં કોઈ દુકાન બતાવો મને. શું અમારા ગામના મૂર્ખ છે? અમને ધંધો કરતા ન આવડતું? પણ જે અમારા બાપ દાદા આ ધરતી ઉપર લોહી રેડ્યું છે અને એ ધર્મ હતો સતના માટે એને લોહી રેડ્યું છે. અને કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે ગરીબી આટો કહી જાય છાશ ને રોટલો મળીને કહી લે બાકી ધૂણું એનો ધંધો નહીં કરવું. દુકાન તો મને કરતા આવડે. આ તો લોકો અમુક થોડુંક ભણેલા હોય છે. મને જેને જે કરવું એ કરી લે, મન કોઈને ફેર ન પડતો. કારણ કે મને આ જે 900 વર્ષે બેઠો ને એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથ ના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો. કોઈથી કશું ના થાય. કે આ તો લોકો કહેતા કમાય તો કમાવું હોય તો આ તમે જે કઈ તલવાર સાપા નાળિયેર જે કઈ લાવો છો અગરબત્તી ના પેકેટ તો એની એ જ વસ્તુ રાતની ઉતારીને મારી દુકાન બનાવીને એમાં બીજે દિવસે અડધી કિંમતમાં ના વેચી શકું ના વેચી શકું વગર મૂડીનો ધંધો હે અને જગત કરે છે. આમાં કઈ નવાઈની વાત નથી. પગે લાગવા જાય કોક નાળિયેર ભૂલી જાય તો તમને કેમ ફિટિંગ નાખી દો પૈસા હાલશે. આ એવું ન હાલતું. અને હું તો કહું કઈ માથાના રમદાર મારો ઠાકર તમારા આત્માનો ખાલી ભાવ જ માગે છે કે આ નાળિયેર અગરબત્તી સાપા તલવારમાં પૈસા બગાડો છો ને આવું કઈ લઈને ના આવતા. કે કદાચ તમારી ઉપર મારા ઠાકરની દયા થાય તમને એમ થાય દાદાએ ચડાવવું છે તો એ પોકી જ હોય ના આવતા. તમારી આજુબાજુમાં કોઈ ઝોપડપટ્ટી હોય ગરીબ માણાના છોકરા ભણતા હોય તો એને ભણવા મદદ કરી દેજો. આ તમારો સાપો ચડી ગયો માન લેજો. આ કઈ લઈને આવવાની જરૂર નથી. કોઈ જરૂર નથી એને. કોઈનું કશું નથી માગતું. ખાલી આવીને તમારો હૃદયનો ભાવ આ વ્યક્ત કરો. અને હું તમને વચન આપું છું કે કદાચ દુનિયામાં જોવરાવાય જાય છે કોઈ ભુવા ભગતે તમારી હાટો મહેનત કરી છે પણ આજ એ બોલે કાલ ઘરે જાઓ ને એ ના થતું હોય અને કદાચ